શ્રીહરિ ચરિત્રામૃત સાગર. સાગર એટલે સમુદ્ર. સમુદ્ર પણ ખારો નહીં, અમૃતનો સમુદ્ર. ભક્તજનો, મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને શ્રીજી મહારાજ ગઈકાલે ધામમાં ગયા, એનો જે વિયોગ, એ વિયોગ દૂર કરવા માટે મહારાજના ચરિત્રોની કથા સંભળાવે છે. ગામે ગામ ફર્યા છે શ્રીજી મહારાજ, એવી અદ્ભુત કથા આપણે સાંભળી રહ્યા છીએ. ત્રીજા દિવસનું બીજું સત્ર છે. બહુ ભાગ્યશાળી જીવોને આવી ભગવાન સંબંધીની કથા સાંભળવા મળતી હોય છે. જેના ભાગ્ય થોડાક ઓછા હોય એને યોગ ના આવે, કાં તો નવરા ન હોય, અને નવરા હોય તો અહીંયા પોગાય નહીં. આવું બનતું હોય છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. શ્રીહરિના ચરિત્ર અમૃત સાગરમાં ઝીલીએ છીએ. ડૂબકા ખાવાના અમૃતના સાગરમાં. વક્તા બદલે એટલે કથા બદલે થોડીક. સવારે કથાનો ક્રમ કયો છે મને ખ્યાલ નથી. એ મારા ઓછા ભાગ્ય કે નતું પોગાણું લો કથા સાંભળવા. થોડુંક દૂર રહેવાનું છે ને અમારું. હવે આપણે ગઈકાલે સવારે જે કથા છોડી હતી ને ત્યાંથી ક્રમ શરૂ કરીશો. કોઈકને યાદ હોય તો બોલો. ગઈકાલે સવારે કથા વિરામ પામી હતી, તો ક્યાં કથા વિરામ પામી હતી? મહારાજ કયા ગામમાં હતા? છે યાદ કોઈને? કેટલું યાદ રાખવું એ કયો તમે? નવી નવી કથા આવે એટલે જૂની જૂની તો પછી દબાતી જાય અંદર. એવું થાય કેમ થાય? તમને યાદ કરાવું તો ખબર પડી જશે. શ્રીજી મહારાજ કાઠિયાવાડના બધા દરબારો કાઠીઓ ભેળા લઈને 4 મહિના સુધી ફર્યા. હવે મહારાજ સારંગપુરમાં આવ્યા છે અને ત્યાંથી બધાને રજા આપી. આવી ત્યાંથી કથા. હવે તમે બધા પોતપોતાને ઘરે જાઓ. એ બધા રાજાઓ કે મહારાજ 4 મહિના થઈ ગયા, ઘર સાંભળતું નથી. ઘર એવા તમે સુખો આપ્યા છે. સત્સંગનું સુખ, ગામે ગામ ફર્યા, ભક્તજનોના ભાવ. અમને એમ થતું હતું કે અમે જ આવા સત્સંગી છીએ, પણ અમે તો કાંઈ નથી. એવા ગામો ગામ ભક્તો પડ્યા છે તમારે વિશે નિષ્ઠાવાળા. હા, એ બધાને મહારાજ રજા આપી છે. હજી ઘરે ગયા નથી. ઘરે હવે મહારાજ રજા આપે છે. શ્રીહરિએ પ્રેમથી બધા રાજાઓને શીખ આપી છે. 32 તરંગ થયા હતા અને 33 થી શરૂઆત કરું છું. હઠીભાઈ રાજા, અભય, જીવેન્દ્ર નૃપ, બીજા બધા રાજાઓ હવે જાય છે ઘરે. તો શ્રીજી મહારાજે બધાને પહેરામણીઓ આપી છે. લ્યો, આમ તો ભગવાનને ભેટું કરીએ ને આપણે, પણ શ્રીજી મહારાજે બધાને પહેરામણી આપી છે. અભય અને જીવેન્દ્રને એટલી બધી પહેરામણી આપી કે એના દીકરા અને દીકરાના દીકરા પણ યાદ કરે કે સ્વામિનારાયણ ભગવાને અમારા દાદાને આટલી બધી પહેરામણી આપી છે. એટલી મહારાજ પહેરામણીઓ આપી છે. શ્રીહરિની સેવામાં એકવાર આવ્યા અને જેમણે પ્રભુના દર્શન કર્યા એવા અગણિત જનોને વસ્ત્ર, હાર, પોશાક વગેરે કાંઈક ને કાંઈક પ્રસાદી મહારાજના હાથે મળતી. લ્યો, આવી કથા આધારાનંદ સ્વામી લખી છે. લાખો માણસો ભલે આવ્યા હોય સમૈયામાં, અઠવાડિયું રહે કે 15 દિવસ રહે, એ તમામ માણસોને મહારાજના હાથમાંથી કાંઈક પ્રસાદ મળી જતો. સાકર મળે, કાંઈક વસ્ત્રનો ટુકડો મળે, કાંઈ તો ફૂલનો હાર મળે, એકાદું ગુલાબનું ફૂલ મળી જાય. અને ભક્તો સાચવી રાખતા મહારાજના હાથે મળેલો પ્રસાદ. અને મહારાજ એટલી ખટક રાખતા કે જેટલા આવ્યા હોય બધાને કાંઈક મળી જવું જોઈએ. એમ ખાલી હાથે ન જાય. જે મળે એ વસ્તુ ભક્તો બધા સાચવી રાખે, ઘરે લઈ જાય. આજને જેટલી સુવિધાઓ નથી ને, વારે વારે સમયમાં જઈ શકાય. ઘણા ભક્તો એટલા દૂર દૂર રહેતા હતા કે આખી જિંદગીમાં એકવાર મહારાજના દર્શન થયા હોય એટલી સદ્ધરતા નહોતી.
ઘરમાં જેટલા પૈસા હોય એટલા લઈને આવ્યા હોય, કેટલાકના ખૂટી જતા તો મહારાજ રૂપિયા આપતા, અને પાછા ઘરે તો ભોગવું પડે કે નહીં, જવાની સગવડ હોય નહીં કાંઈ. એવા ભક્તજનો એકવાર દર્શન કરી ગયા મહારાજના, કાંઈક પ્રસાદ મળ્યો લઈ ગયા, આખી જિંદગી સંભાળી રાખે. અઠવાડિયું કે 15 દિવસ મહારાજની સાથે રહ્યા હોય, એટલા દિવસનું સવારથી કરીને સાંજ સુધીનું એક એક ચરિત્ર, મહારાજે કરેલી વાત, મહારાજે ધારેલો શણગાર બધો યાદ કરી રાખ્યો. અને દરરોજ સંભાળે, ને દરરોજ સંભાળે. અને એ જ સંભાળતા સંભાળતા જિંદગી વ્યતીત કરે, અને અંતે મહારાજ વિમાન લઈને આવે. આવી આ સત્સંગની સુંદર મજા છે ભક્તજનો, મહારાજને સંભાળવામાં. મહારાજની પાસે મળેલી પ્રસાદી તેની સ્મૃતિ અંતકાળે થાય તો પાપ બળી જાય, એમ લખ્યું આમાં. એવા શ્રીહરિના પ્રતાપનું કોઈ માપ નથી. કવિ માપે તો મૂર્ખ કહેવાય હો, એવો શ્રીહરિનો પ્રતાપ છે. રાજાઓને પેરામણી મળી, હવે શ્રીહરિને પગે લાગીને બધા પોતપોતાને ભવન ગયા, મહારાજને પ્રણામ કરીને. ગામમાં ગયા બધા હો, રાજાઓ બધા, એક એક બે ગામના ધણી હતા ને. ગામમાં ગયા, અને ગામમાં જઈને દરરોજ સાંજે સભા થાય, અને 4 મહિના મહારાજ ભેરા ફરી આવ્યા. જે જોયું, મહારાજના ચરિત્રો માણ્યા. એ ગામના બધા માણસોને, રાજા ખરા એટલે સત્તા હોય ને પાછી, ગામના માણસોને બોલાવે એટલે બધાને આવવું જ પડે. અને એ માણસોની આગળ બધા મહારાજના અદ્ભુત ચરિત્રો, એની કથાઓ સંભળાવતા હતા. અને આવા શ્રીહરિના અલૌકિક ચરિત્રો સાંભળીને ગામના માણસો પણ એ રાજાને મોઢે સાંભળીને બધા ખુશ થઈ જતા હતા, અને પોતાના જન્મને ફળીભૂત માનતા હતા. અને ભગવાનની વાતોમાં એટલો આનંદ થતો. બીજી જે જગતની વાતો છે, ગ્રામ્ય વિષય સંબંધી વાતો, એ તો ઝેર જેવી કહેવાય જીવાત્માને માટે હો. જીવને માટે જગતની વાતો ઝેર જેવી છે. જેટલી વાતો વધારે કરો એટલો જીવાત્માને નુકસાન થાય, અને સંસારનું ઝેર ચડે. અને ભગવાનના ચરિત્ર છે એ ભાવ બંધન થકી મુક્ત કરનારા છે, એમ આ બધા સમજતા. જગતની વાતો જેટલી થાય એટલું ઝેર ચડે, અને ભગવાનની વાતો જેટલી થાય એટલું શું થાય? જીવને ભવના બંધનમાંથી મુક્તિ મળે. આવું સમજનારા સત્સંગીઓ, અને એવા સત્સંગીઓનો સત્સંગમાં જેને ગુણ મનાતો, એવા બધા લોકો અસત મતનો ત્યાગ કરી અને આ સત્સંગમાં આવી જતા. કેટલાક દેશ પરદેશના રાજાઓ જે માંસ મદિરાથી પોતાનું ગુજરાન કરતા હોય, સર્પ કે સિંહની સમાન પાપ કરનારા કેટલાક હોય, પણ એને પણ જો સત્સંગીઓનો ગુણ આવ્યો કે આ સત્સંગ સાચો છે, આવો જો ગુણ આવ્યો, તો શ્રીજી મહારાજ એવાની પણ રક્ષા કરે છે. અને સંત હરિભક્ત જેવી જ એને પ્રાપ્તિ થાય છે. એવા પાપી માણસોને પણ ગુણ આવવો જોઈએ આ સત્સંગનો, એવો એક શાસ્ત્રનો મત છે મુક્તાનંદ સ્વામી કે હો. કારણ કે પાપી માણસો છે એ તો ભજન કરવાના નથી, છતાં પણ એને ઉદ્ધાર કરવા માટેનું એક સુંદર આ એક દ્વાર છે એનું. એને માટે પણ ઉદ્ધરવું હોય તો એક સુંદર રસ્તો છે કે સદગુણો જુઓ, આ સત્સંગના, સંતોના, ભક્તજનોના. એ આ સારું કરે છે એટલું માને ને મહારાજ કે અંગ્રેજ રાજા કેવો હતો, એમાં શું ધર્મ હોય બીજા, એ તો બધા માંસ બક્ષી જ હોય. પણ આ સત્સંગનો એને ગુણ આવ્યો હતો. સહજાનંદ સ્વામીના આશ્રિતો, એના સાધુઓ, એને આશ્રિત બાઈઓ ભાઈઓ, કર્મયોગી વિધવાયોગી બહેનો, એનો એને ગુણ આવ્યો હતો કે આ બધા સાચી નીતિવાળા છે. એટલા માત્રથી શ્રીજી મહારાજ એના ઉપર ખૂબ રાજી થયા. વરદાન આપ્યું મહારાજ કે આવી નીતિથી તમે રાજ્ય ચલાવો ત્યાં સુધી વિશ્વમાં ચક્રવર્તી તમારું રાજ્ય છે.
જોકે શ્રીજી મહારાજ અંગ્રેજ લોકોને અપનાવ્યા, એમાં આજના પણ કેટલાક મનમાં દુખાય છે કે અંગ્રેજ સરકારને સ્વામિનારાયણે શું કામ સન્માન આપ્યું. પણ હું તો કહું, શ્રીજી મહારાજ એને શું કામ ન માને? આ દેશના અનેક એવા દુર્જન લોકો વગર વાંકે સત્સંગીઓને મારતા, સાધુઓને મારતા, કેટલા હેરાન કરતા. કેટલાક સાધુઓને તો જીવથી મારી નાખ્યા હતા. એવા આ દેશના બધા દુર્જન લોકો, અને એવા દુર્જનોથી જ્યારે અંગ્રેજ સરકારે શ્રીજી મહારાજના આશ્રિતોનું રક્ષણ કર્યું છે, તો શ્રીજી મહારાજ એના ઉપર હું કહું કેમ પ્રસન્ન ન થાય? તમે કહો, રક્ષણ કર્યું તું આખા દેશમાં ફરીને, તો મહારાજ કે આવો જ ને સદગુણ આવે આ સત્સંગમાં, એ કદાચ પાપી હોય ને તો એનો ઉદ્ધાર થાય છે. એક સરખું મોક્ષનું દ્વાર નથી બધાને માટે, અલગ અલગ છે. કારણ કે જેવો અધિકારી તેવી અનેક પ્રકારની વાત શાસ્ત્રમાં કરેલી હોય છે, સ્થાવર જંગમ વગેરે. તો એવાઓના ઉદ્ધારને માટે આ છે સત્સંગનો પક્ષ રાખે. થોડોક અંગ્રેજ સરકારે સત્સંગનો પક્ષ રાખ્યો, અને આ જગતમાં જેણે જેણે સત્સંગનો કે સાધુનો પક્ષ રાખ્યો ને એનું શ્રીજી મહારાજે સારું કર્યું જ છે, ભલે એને સત્સંગની કાંઈ ખબર ન હોય. ગુજરાતમાંથી સચ્ચિદાનંદ સ્વામી અને એના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી, આ ગ્રંથના રચયિતા સંત સિદ્ધાનંદ સ્વામી, બે સંતો કેરીના ટોપલા લઈને ગઢપુર જતા હતા મહારાજને કેરી જમાડવા માટે. તો રસ્તામાં ભોળાદ અને નાની બોરુનું વચ્ચે એક અડબંગી બાવો મળી ગયો, અને લાકડી લઈને આવ્યો, કેરી લાવો. મારે લાકડીઓ થોડી થોડી કેરી આપી, પણ એને સંતોષ ન થાય. બધી કેરી મને લાવો, આશ્રમમાં લઈ આવો, મારા મઠમાં ટોપલા લઈ આવો. સચ્ચિદાનંદ સ્વામી કે તારી બધી થોડી કેરી કે ભગવાન માટે અમે લઈ જાય, પણ માને નહીં, ઓલ્યો મારતો આવે. તે બે ગામની વચ્ચે ઓજા નામની એક કુઈ છે, હજી પ્રસાદીની કુઈ છે, અને ત્યાં કેરીના ટોપલા ઉતાર્યા હો સંતોએ. સચ્ચિદાનંદ સ્વામીને મનમાં ખીજ તો ચડી, પણ મહારાજની આજ્ઞા નહીં એટલે કરાય તો કાંઈ નહીં. અને ઓલ્યો હબે તબે કરે ને મારકૂટ કરે ને માથાકૂટ કરે, કોણ છોડાવે હવે લ્યો? પણ એક કોઈક રજપૂત ત્યાંથી નીકળ્યો, એને જોયું કે સાધુને અમથાના હેરાન કરે છે, એટલે એને કીધું, કાં સાધુ તારું શું કઈ બગાડ્યું? કે શું કામ હેરાન કરે સાધુને? એટલે રજપૂતને આણે ગાળું દીધી, અડબંગી બાવાએ ગાળો દીધી હો. પછી રજપૂત સહન કરે, માર્યો બાવાને, છતાંય સંતોષ ન થયો. પછી તો કપડા બધા ઉતારી નાગો કરીને ખીજડો હતો, ખીજડામાં બાંધ્યો એ બાવાને હો, અને કુવામાંથી પાણી સિંચીને ખીજડાને પાણી પાયું. પછી તો માંથી મકોડા નીકળ્યા, મકોડાને જાણે લાડવા મળ્યા હો, ચડી ગયા ઓન્યા ઉપર, અને હાથ પગ તો બાંધી નાખ્યા હતા, અને પછી મકોડા કરડ્યા. એનાથી પહેલા આ સંતોને ઓલા રજપૂત કે તમે સ્વામી નીકળી જાઓ જલ્દી, કયો આ બહુ વહમો માણ છે, વાંયથી આવીને તમને હેરાન કરશે, તમે જાઓ હું એને પોગી લઈશ. કયો તે સંતો તો મહારાજને સંભાળી કેરીના ટોપલા લઈને ત્યાંથી નીકળી ગયા, ને વાંય આની સજા કરી હો, ગાળો દીધી ને એની. 2 ગાઉ સુધી સંતો આગળ નીકળી ગયા, પછી બાવાને છોડ્યો, એનાથી પહેલા છોડ્યો નહીં. અને પછી સંતો આવ્યા, મહારાજને કેરીઓ અર્પણ કરી, અને સચ્ચિદાનંદ સ્વામી આ બધી વાત કરી, બહુ હેરાન કર્યા અમને, પણ એક રજપૂતે આવીને છોડાવ્યા. મહારાજ કે રજપૂતનું બહુ સારું થશે, જાઓ. એટલા મહારાજ રાજી થઈ ગયા હો, એનું સારું થશે. અને એવાને અંતે શ્રીજી મહારાજ તેડી જાય. ગુંદાડી ગામના 2 કાઠી, એની માના સાધુ ગામના ગેઢેરાએ હેરાન કર્યા, તો પક્ષ રાખ્યો, માત્ર અમારી માના સાધુ માનીને પક્ષ રાખ્યો, અને ગેઢેરાને એક ધોકો માર્યો, એ તો મરી ગયો. પછી ત્યાંથી ભાગ્યા, તો ગામના બધા ભેગા થઈને જોકે એને માર્યા, પણ મહારાજને અક્ષરધામ આપ્યું. પક્ષ રાખ્યો સત્સંગનો. અંગ્રેજ રાજાએ શું કર્યું? આ સત્સંગનો પક્ષ રાખ્યો, એટલે શ્રીજી મહારાજે એને આવકાર આપેલો છે.
અનેક પ્રકારની વાત શાસ્ત્રમાં લખેલી હોય છે. સ્થાવર જંગમની મોક્ષની રીત જુદી હોય છે, પાપી અને પુણ્યશાળીની રીત પણ અલગ હોય છે, એક નથી હોતી. પણ મોક્ષની ગમ પડે તેને આ વસ્તુ સમજાય, બીજાને સમજાતી પણ નથી. જેને જેવો ભાવ તેવો શાસ્ત્રમાં શબ્દ એને એવો સમજાય. શાસ્ત્રમાં અલગ અલગ વાતો હોય પણ ભાવ પ્રમાણે સમજી શકે છે. બુદ્ધિ પ્રમાણે ઠરાવ કરી અને મોક્ષ ભાગી જનો અર્થ વિનાનો ખોટો વિવાદ કરતા નથી. મોક્ષ કો કારણ યહ સત્સંગા ઉરમે મનાય તેહી અભંગા. આ સત્સંગ છે એ મોક્ષનું કારણ છે. પણ જેના મનમાં મુમુક્ષુપણું ન હોય, ધર્મ ન હોય, એ આ સત્સંગને પણ પાખંડ કહે છે. આ સત્સંગને મોક્ષ રૂપ માને એનો મોક્ષ થાય, અને પાખંડ માને એનો મોક્ષ ન થાય, એની અવગતિ થાય છે. શ્રીજી મહારાજ આવી બધી વાતો રાજાઓ પોતપોતાના ગામે જઈને કરી છે. અને આ બાજુ શ્રીજી મહારાજ સારંગપુરમાં થોડાક દિવસ રહી પ્રભુ કુંડળ પધાર્યા છે. કુંડળમાં પટગર બધા સત્સંગીઓ, કાઠી જ્ઞાતિ પટગર કહેવાય એને, અટક રાઈબાઈ હતા, પરમ હરિભગતો શ્રીજી મહારાજના. મામૈયો ને હાથીઓ રામસુર આ એના પુત્રો હતા. મામૈયા અને રામના પુત્ર પાછળથી હરિભગત થયેલા. અમરા પટગર એ બધા પટગરોમાં મુખ્ય બધા સત્સંગી થયા. કેવો સત્સંગ હો! શ્રીજી મહારાજ આવ્યા કુંડળમાં, બપોરનો સમય હતો. એ રામ પટગર ગાયો ભેંસો અને બળદ ને બધાને પાણી પાવા જાય હો. પાણી પાવા જાય તો મોઢામાં આવડા આવડા ઘેણા બાંધેલા. મહારાજ કે આ શું બાંધ્યું હે? કે તો કે પાણી પીવા જાઉં તો ગાડીને પાણી પીવાય ને, કે મોઢા બાંધી દીધેલા કપડાથી. મહારાજ કે પણ ઈ માણસનો ધર્મ છે, પાણી ગાડીને પીવું કા? પશુને ક્યાં, પશુને માટે ક્યાં લખાણું છે? બોલો કે મહારાજ આંગ્રેલ પાણી પીશે તો એનું કલ્યાણ નહીં થાય હો, ગાયો ભેંસોનું. મહારાજ કે કલ્યાણ હું કરીશ? મોઢા બાંધી દીધા, પાણી કેમ પી શકે? એને પાણી પીવા દો. આ ધર્મ બધો માણસોનો છે, પશુઓનો નથી. આજે માણસો પાડવા તૈયાર નથી, એ લોકો પશુને પણ ધર્મ પડાવતા લ્યો, એવા બધા સત્સંગી. તો એ રાઈબાઈ, એના પતિ અમરા પટગર મહારાજને વારે વારે ગામમાં ખૂબ સેવા કરેલી. અનેક વાર શ્રીજી મહારાજ આવેલા. અમરા પટગરના પત્ની ચેલા ખાચરની બેન થતા, અને ચેલા ખાચરને પણ સત્સંગ ઉપર સારો ભાવ હતો. તો એ પણ શ્રીજી મહારાજને પોતાને ભવન પધરાવીને બહુ વાર ખૂબ લાભ લીધેલો. શ્રીજી મહારાજ એ લોકોના ઘેર જતા ત્યારે આરામથી બેસતા અને મોક્ષની શ્રીજી મહારાજ ખૂબ વાતો કરતા એને ઘેર જઈ કરીને. અને આ સત્સંગની પ્રથા છે, પ્રણાલિકા, એની પણ મહારાજ ખૂબ વાતો કરેલી છે. અને શ્રીજી મહારાજ વાતો કરતા અને વાતો સાંભળતા ત્યારે ઘાટ બધા એના બંધ થઈ જતા, અંતરમાં શાંતિ થઈ જતી. અને આવી વાતો ઘણીવાર ગામમાં સભા થયેલી હોય અને સામાન્ય બીજા માણસો કે પાપી માણસો બેઠા હોય, એ જ્યારે આવી વાતો સાંભળે મહારાજની, ત્યારે એને હૃદયમાં ભય લાગતો, થર થર કંપી જતા કે સત્સંગ નહીં કરવાથી આટલા બધા દુઃખો છે. તો એ પણ સત્સંગ કરવા મંડી જતા હો, સત્સંગના નિયમો ધારણ કરી લેતા ઘણા બધા માણસો. અને જે પાપમાં આસક્તિ જેને હતી એ તો આ સત્સંગમાં આવતા પણ નહીં, એ તો દૂર ને દૂર રહેતા. હવે સત્સંગથી દૂર રહે અને દુઃખમાં સુખ માને, એને તો અંતે જમપુરીમાં જ જવાનું હોય, બીજે તો ક્યાંય હોય નહીં જવાનું એને. સત્સંગમાં જે કસર છે, સત્સંગ કરી શ્રીહરિની મૂર્તિ હૃદયમાં ધારણ કરી અને સત્સંગની કસર ટાળવાની છે. અભ્યાસ કરવો, મહારાજ કે અભ્યાસ હંમેશા. સત્સંગમાં કાંઈ કસર તો રહેતી નથી ને. મારા હૃદયમાં સત્સંગમાં ન ઘટે એવા કાંઈક સ્વભાવ પડ્યા તો નથી ને.
આ કથા એવી છે ભક્તજનો, ખાલી સાંભળીને આનંદ મોજ કરવાની કથા નથી. અંતરમાં કાંઈ ખોટ હોય તો સમજી વિચારી દિન પ્રતિદિન એનો અભ્યાસ કરી અને એ ખોટ કાઢવાની છે. અંતરની ખોટું કાઢવી સહેલું કામ નથી, પણ મનમાં એકવાર સંકલ્પ કરો બસ કે આ મારો સ્વભાવ છે ને સારો નથી, સત્સંગને યોગ્ય નથી, આમાં શ્રીજી મહારાજ મારા ઉપર પ્રસન્ન નહીં થાય. ભલે છાનો સ્વભાવ હોય, કોઈને ખબર ન હોય, પણ પોતે તો જાણીએ છીએ આપણે. ઈ સ્વભાવને ટાળવા માટેના સતત પ્રયાસો ચાલુ રાખવાના. બસ ના જોઈએ મારા જીવનમાં આવો સ્વભાવ, એક દિવસ તો આને કાઢવો જ છે, માત્ર એટલો સંકલ્પ કરો. પછી મહારાજ મદદ કરશે અને એવો અયોગ્ય સ્વભાવ અંતરનો એ એક દિવસ દૂર થઈ જશે, ગમે તેથી પણ દૂર થશે. તો આ સત્સંગમાં જેવો અભ્યાસ રાખે તેવું એને ફળ ભગવાન આપે છે. પણ જેની બુદ્ધિ બરાબર ન હોય અને કુસંગ પ્રિય લાગે તો ભલે સત્સંગી હોય પણ કુસંગમાં થોડુંક જો હેત થયું તો મોટામાં મોટું નુકસાન મહારાજ કે એ આવે છે કે સંત કે હરિભગતમાં સ્નેહ રહે નહીં. અને એ સ્નેહ ટળી જાય છે. કુસંગથી છોડાવીને ભગવાન છે એ જીવનો ઉદ્ધાર કરે છે, અને એવું કામ શ્રીહરિને આવડે છે, અને એવું બીજાને કોઈને આવડતું નથી. મોટા સંતો પણ સત અને અસતનો વિવેક કરાવી અને જીવની બુદ્ધિનો, જીવની કુબુદ્ધિનો નાશ કરે છે. એવા સંતની સાથે હેત હોય, એની પાસેથી વાતો સાંભળી હોય તો પણ અંતરમાં રહેલું જે પાપ કુબુદ્ધિ એનો દૂર ત્યાગ થાય છે. થોડા દિવસ ભગવાન શ્રી હરિ કુંડળમાં રહી અને પ્રભુ કારિયાણી આવેલા છે. ખટવાંગ રાજાના દરબારમાં શ્રીજી મહારાજ કેટલાક દિવસ રહ્યા છે. આરામથી ત્યાં બેઠા છે. હે કથા વાર્તા થાય, લાંબા લાંબા સમય સુધી મહારાજ અદભુત વાતો કરે. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો દ્વારા શ્રીજી મહારાજ કીર્તન ભજન કરાવે, અને બ્રહ્માનંદ સ્વામી જેવી સભા જેવા માણસો એ પ્રમાણે અદભુત કીર્તનોમાં પણ કેવા સુંદર ઉપદેશ કરે. ભગવાને કેવી કરુણા કરી છે, પશુમાં પડ્યા હતા ને માનવમાં આપણને લઈ આવ્યા છે. તો હવે કાંઈક ભગવાન ઉપર કૃપા કરી અને ભગવાનની ભક્તિ કરો. અદભુત પદ સાંભળીએ બ્રહ્માનંદ સ્વામીનું. પશુતણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધી. પશુતણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધી. અનંત કાળ રડવડતો જોઈને કરુણાયતિ સે કીધી. અનંત કાળ રડવડતો જોઈને કરુણાયતિ સે કીધી. જઠરાય ગનીમાં રાખ્યો તાપ નિવારી. તે હરી તું ભૂલ્યો પામર ધિક સમજણ તારી. તે હરી તું ભૂલ્યો પામર ધિક સમજણ તારી. દેહ મનુષ્યની દીધી. અનંત કાળ રડવડતો જોઈને કરુણાયતિ સે કીધી.
જ્યાં ત્યાં તારી રક્ષા કીધી એનું ભજન નવ કીધું જે જ્યાં ત્યાં તારી રક્ષા કીધી એનું ભજન નવ કીધું જે બ્રહ્માનંદ સ્વામી સરસ મજાનો ઉપદેશ હો. એક દિવસ પશુની યોનિમાં આપણે ફરતા હતા. ભગવાને કરુણા કરી અને મનુષ્યનું આ શરીર આપેલું છે. અનંત કાળમાં રડવડતો હતો હો. અનેક યોનિમાં દુઃખી થતો હતો. 184 માં ભટકતો હતો. જ્યાં ને ત્યાં કૂતરા ગધેડા જેવા જન્મમાં ભગવાને જોયું કાંઈક સંબંધ થયો હશે ભગવાનનો. કરુણા કરી ભગવાને એક જીવને અવસર આપ્યો, એક અદ્ભુત અવસર કે સદાયને માટે તું સુખીઓ થઈ જા. એને માટે તને માનવનો દેહ આપું છું. માનવનો દેહ આપ્યો અને ઠેક ઠેકાણે રક્ષા કરી. જઠરા અગ્નિમાં બળ્યો નહીં, એમાંય ભગવાને રક્ષા કરી. છતાંય સમજતો નથી જીવો. જેનો જીવાડ્યો જીવે છે, જેણે અન્ન દીધું છે એનું અન્ન ખાય છે. કેટલી જગ્યાએ તારી રક્ષા કરી છતાં પણ એનું ભજન કર્યું નહીં, તો દુઃખી થવાનો છો. ભજન વિના બીજું કઈ કરે છે પાછું. કરી કરી કપટયતિ તૃષ્ણા કરી કરી માયા કષ્ટે મેળી પામર હૈયે વિચારી જોને મોડી ન આવે ભેડી. પામર હૈયે વિચારી જોને મોડી ન આવે ભેડી. મનુષ્યની દીધી અનંત કાળ રડવડતો જોઈને કરુણા અતિશે કીધી. કહી છે હેત કરીને બ્રહ્માનંદ કહે નિસદિન સમરો શ્વાસો શ્વાસ હરીને. બ્રહ્માનંદ કહે નિસદિન સમરો શ્વાસો શ્વાસ હરીને. પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની અનંત કાળ રડવડતો જોઈને કરુણા અતિશે કીધી. કરુણા અતિશે કીધી. કરુણા અતિશે કીધી. કૂડ કપટ કરીને તૃષ્ણા ભેડી કરે છે જીવાત્મા. એ ગમે ત્યાંથી અન્યાય અનીતિ કેમ મારા ઘરે દ્રવ્ય ભેડું થાય. પણ કાંઈક વિચાર તો કર. બ્રહ્માનંદ સ્વામી કે પારકું દ્રવ્ય છે એ સુખી નહીં કરે, દુઃખી કરશે. ઘરમાં આવશે તો સમજણ વિનાના ખબર ન પડે. અને કેટલાક તો નજરે જોયા હો આ લોકમાં, આજની તારીખમાં પણ સમજે જ નહીં. એને કઈક આ સત્સંગથી વિરુદ્ધ પગલું માંડ્યું ત્યારથી એના ધંધામાં ખોટ આવી ગઈ હોય.
અને ખોટ ઉપર ખોટ જ આવતી હોય, પણ સમજે નહીં હોય, ન જ સમજે. બસ અણસમજુને શું સમજાવું? બ્રહ્માનંદ સ્વામી કે સમજુને અર્થે આ શિખામણ છે ભાઈઓ. અવડા જ હોય એને માટે વાતો નથી. નિસ્દિન સમરો શ્વાસો શ્વાસ હરીને જી. નિસ્દિન સ્મરણ એટલે અનુસંધાન ભગવાનનું. આ નિસ્દિન સ્મરણ છે, એક અનુસંધાન. બસ હાલતા ચાલતા ખાતા પીતા હરિનું સ્મરણ રાખો એટલે જન્મારો સફળ. બ્રહ્માનંદ સ્વામી દ્વારા, મુક્તાનંદ સ્વામી દ્વારા શ્રીજી મહારાજ કીર્તન ભજન કરાવે. કાર્યાણીમાં કથા વાર્તાના પ્રસંગ થાય છે અને એ ભક્તજનો ભાવથી એક એકથી અધિક રસોઈઓ લઈ આવે મહારાજને માટે. મહારાજ ના પાડે છતાં પણ ભાવ ક્યાં જાય? હવે મહારાજ બધું ઘટાડી નાખ્યું. ઓલો જે રસાલો હતો ને એ તો બધો ગયો ઘરે. હવે તો થોડા સંતોને મહારાજ ભેળા રાખ્યા છે, થોડા ભક્તો હશે. હવે મહારાજ આવી રીતે બિલકુલ શાંતિ, એમ ઠાઠ. આટલા દિવસ જોરદાર ઠાઠમાઠ હતો અને હવે બિલકુલ સામાન્યપણે વર્તવાનો. ભગવાનની બધી જાતની કળાઓ આવે. ભક્તજનોને રસોઈની ના પાડે મહારાજો. ખાલી દાળ રોટલા લઈ આવો, બીજું કાંઈ જોઈતું નથી. તોય પણ ભક્તજનોને ભાવ હોય એટલા માટે લઈ આવે. પણ બને શું? મહારાજને માટે અને સંતોને માટે જેમ જેમ વાપરે એમ એના ઘરે વધે, પાછું વધે, ઘટે નહીં. એટલે તો હોશ થાય કે ન થાય? તમે સાચું કહો. જેમ જેમ સત્સંગને સેવા કરે એમ એના ઘરમાં દ્રવ્ય વધે છે, ઘટતું નથી. આ મંદિર થયું એમાં કરોડોની સેવા ભક્તજનો કરી. એક હરિભગત કહેતા હતા સ્વામી કે કરોડો રૂપિયા આપ્યા છે, પણ ખબર નહીં કેમ. હજી તો એક વર્ષમાં એ બધું અમારું ભરાઈ જાય. આપ્યું નહીં એક, અને ખાંચો નથી પડતો. લ્યો ખાંચો, કરોડ રૂપિયા દાન કરે, ખબર નહીં કેમ. ધંધો તમારું ઈનું છે, પણ ભેગા થઈ જાય બધા, કે ભેડા થઈ જાય. અને મનાવ્યા એટલે જલ્દી આપવા પાછી એને ઉતાવળ થાય. અહીંયાથી કોઈ સંતો માગે નહીં, પણ એને ઉતાવળ થાય કે મંડાવ્યા એટલે જલ્દી પહોંચતા કરો, બીજી વાત નહીં.